આપણે સૌ જાણીએ છીએ કે સોલાર પેનલ એ સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી વીજળી ઉત્પન્ન કરી શકે છે. પણ જો હું તમને એવું કહું કે એવી પણ સોલાર પેનલ બની છે કે જે દિવસ દરમિયાન તો વીજળી ઉત્પાદન કરે છે પરંતુ રાત્રે પણ આ કાર્ય કરી શકે છે, તો આપ જરા મૂંઝવણમાં મુકાઈ જશો. હું વાત કરી રહી છું સુરતના કોમિલ કોલડિયાની, કે જેમણે એવી સ્પેક્ટ્રલ હાઇબ્રિડ પેનલ બનાવી છે કે જે દિવસ દરમિયાન તો વીજળીનું ઉત્પાદન કરશે જ, પણ આ કાર્ય રાત્રે પણ થઈ શકે છે અને આ માટેની પેટન્ટ પણ તેમને મળેલી છે. તો ચાલો જાણીએ આ હાઇબ્રિડ સ્પેક્ટ્રલ પેનલ વિશે. આ છે સામાન્ય સોલાર પેનલ, જેનો વપરાશ પ્રત્યેની જાગૃતિ લોકોમાં દિન પ્રતિદિન વધી રહી છે. પણ આ સોલાર પેનલ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરે છે, તો પછી સ્વાભાવિકપણે રાત્રે વીજળીનું ઉત્પાદન શક્ય ન બને. પણ આપણે ગુજરાતીઓ દરેક અશક્ય લાગતા કાર્યને શક્ય બનાવીએ છીએ, ખરું ને? અને આવું જ કરી બતાવ્યું છે સુરતના કોમિલ કોલડિયા અને તેના સાથીદારોએ. તેમણે બનાવી છે એક એવી સોલાર પેનલ જે રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે અને વીજળીના બિલમાં વધુ રાહત મેળવી શકાય છે. પણ આ બનાવવાનો વિચાર તેમને ક્યાંથી આવ્યો? આઈડિયા આવવાનું રીઝન મેઇન હતું કે અમે જે ઇન્ડસ્ટ્રી રન કરીએ છીએ, એક બેવરેજની ફેક્ટરી રન કરીએ છીએ, તો અમારી ઘણી કન્સલ્ટન્સી કંપની જોડે વાત ચાલુ હતી ત્યાં સોલર લગાવવા માટે. પણ અમારું જે કન્ઝપ્શન લેવલ હતું એ થોડુંક વધારે હતું અને જેથી કરીને અમારી પાસે એટલી સ્પેસ નહોતી કે એટલી જ સ્પેસની અંદર અમને એટલું અમારે જે પાવર જેટલો જોઈએ છે એટલો અમને મળી જાય. તો પાવર ત્યાં આઈડિયા જે હતો એ ત્યાંથી અમને આવ્યો. ત્યારે અમને ઘણી બધી ચેલેન્જીસ આવી હતી, જેથી કરીને અમે એટ ધ અર્લી સ્ટેજ અમે બહુ જ નિષ્ફળ હતા, અમને રિઝલ્ટ્સ નહોતા મળ્યા. બટ પછી જ્યારે અમુક રિસર્ચ પેપર હતા જે નાસા કઈ રીતના આ વસ્તુ યુઝ કરે છે કે બીજી કોઈ અધર ઇન્ટરનેશનલ કંપનીઝ કઈ રીતના આ વસ્તુને યુઝ કરે છે, જે થર્મલ એનર્જી છે એના, એ વસ્તુને ધ્યાનમાં રાખીને અને એને સ્ટડી કરીને અમે પછી આની પર વર્કઆઉટ ચાલુ કર્યું. કોમિલભાઈએ હાઇબ્રિડ સ્પેક્ટ્રલ પેનલ બનાવી છે. આ માટે ઇલેક્ટ્રિક જનરેટર જર્મની, યુએસ અને સ્કોટલેન્ડ તથા ભારતના કેટલાક ક્ષેત્રોમાંથી મંગાવી. શરૂઆતમાં સફળતા ન મળી, પણ પછી પ્રયત્નો ચાલુ રાખ્યા અને આ ક્ષેત્રના નિષ્ણાતોના સહકાર થકી સોલાર પેનલ દ્વારા રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરવું શક્ય બન્યું. જ્યારે વર્કિંગ ચાલુ કર્યું, એક એવી સોલર પેનલ બનાવી જે 24/7 ચાલે, એમાં ખાસા બધા ડિફિકલ્ટીઝ આવી. બિકોઝ સ્ટાર્ટિંગમાં ખબર જ નહીં હતી કે ટેકનોલોજી, એક માઇન્ડસેટ ક્લિયર હતું કે ટેકનોલોજીની યુઝ કઈ રીતના કરવાની, બટ એ ઇનોવેશન કઈ રીતના થાય છે, એકબીજા સાથે ઇન્ટિગ્રેટ કઈ રીતના થાય છે, એમાં બહુ બધી તકલીફ પડી. બટ અમે અલગ અલગ લોકોને, આમાં જે એક્સપર્ટ્સ છે એ લોકો સાથે વાત કરતાં વસ્તુ શીખતા એ વસ્તુને અમે ઇન્ટિગ્રેટ કરી એન્ડ સક્સેસફુલી આફ્ટર 1 month અમને રિઝલ્ટ દેખાયો. સો સક્સેસફુલી એનર્જી જનરેટ. પ્રોટોટાઇપ સક્સેસ સુધી અમારે 1-1.5 વર્ષ જેવું થયું હતું. બટ ઇનિશિયલી અમને કોઈ રિઝલ્ટ્સ જ નહોતા મળ્યા. બટ એટ ધ એન્ડ અમને જે રિઝલ્ટ્સ મળવાના ચાલુ થયા, તો અમને એ પ્રોગ્રેસ 28 દિવસની અંદર અમારો પ્રોટોટાઇપ સક્સેસ સ્ટેજ પર આવી ગયો. કોમિલભાઈએ આ હાઇબ્રિડ સ્પેક્ટ્રલ પેનલ માટેની પેટન્ટ પણ મેળવી છે તથા તેઓ સોલાર પેનલ બનાવતી કંપની સાથે ટાઈ અપ કરી ઉત્પાદન પણ કરશે. ખર્ચમાં સામાન્ય સોલાર પેનલ કરતાં આ હાઇબ્રિડ પેનલ 50% મોંઘી હશે, સાથે જ તેનું આયુષ્ય સામાન્ય પેનલ કરતાં 10 વર્ષ વધારે રહેશે. આવનાર સમયમાં આ હાઇબ્રિડ પેનલ વધુ વીજળી ઉત્પન્ન કરવા તથા અંતરિયાળ કે હાઈ અલ્ટિટ્યૂડવાળા ક્ષેત્રોમાં પણ વીજળી ઉત્પન્ન કરી શકશે. અમે આ વસ્તુને પેટેન્ટ કરાવેલી છે અને ઇન્ડિયન આઈપીઓની અંદર અમારું પેટેન્ટ પબ્લિશ પણ થઈ. એમાં એનર્જી નથી મળતી એક રિન્યુએબલ ફોર્મમાં. ત્યાં કાં તો આપણે બેટરી લઈ જવી પડે, કાં તો ફ્યુલ લઈ જવું પડે, સ્પેશિયલી આપણે ડિફેન્સ સેક્ટર માટે. એ આટલી હાઇટ પર રહીને આપણે પ્રોટેક્શન કરે છે, તો આ સોલર પેનલથી આપણે એક એમના માટે રિન્યુએબલ એનર્જી સોર્સિસ બનાવી શકીએ અને એક આખું ઇવોલ્યુશન લાવી શકીએ સોલર ઇન્ડસ્ટ્રીમાં, જે 24/7 એનર્જી જનરેટ કરે એન્ડ નાઇટમાં પણ આપણે સારી એનર્જી આપે. તો એનાથી મને વીજળી બિલ આવતી નથી. ઉનાળામાં વધારે એસીનો વપરાશ થાય તો થોડું એસી બિલ આવે. જો વીજળી ઉત્પન્ન થતી હોય તો ચોક્કસ જ ફાયદો થાય, કેમ કે આ તો દિવસનું જે બેકઅપ હોય એ જ અંદર સ્ટોર થયેલું હોય છે. પણ જો રાત્રે ઉત્પન્ન થતું હોય તો એ વધારે બેનિફિટ કરશે બધાને. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ.